પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા દેશનો સૌથી મોટો લાંબો સ્ટીલ સ્ટ્રક્ચર બ્રિજ બનીને તૈયાર થયો છે. ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંતમાં જ ગુજરાત પ્રવાસે આવી શકે છે. પ્રધાનમંત્રી મોદી દ્વારકાના પ્રવાસ દરમિયાન જગત મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. દેવભૂમિ દ્વારકામાં આકાર પામેલો આ બ્રિજ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લેન્ડમાર્ક બનશે. બ્રિજની ખાસિયત વિશે વાત કરીએ તો આ બ્રિજના નિર્માણ માટે 978 કરોડનો ખર્ચ કરાયો છે. આ બ્રિજ બનાવવા માટે ખાસ પ્રકારની દરિયાઈ બાઝ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભા કરવામાં આવ્યા છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઈ હતી. આ બ્રિજની લંબાઈ 2320 મીટર છે, જેમાં 900 મીટર કેબલ સ્ટેડ ભાગ છે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા 2 પાયલોન છે. આ 4 માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. ફૂટપાથ ઉપર લગાવેલા સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજની લાઇટિંગ માટે કરવામાં આવી રહ્યો છે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા દેશનો સૌથી મોટો લાંબો સ્ટીલ સ્ટ્રક્ચર બ્રિજ બનીને તૈયાર થયો છે. ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંતમાં જ ગુજરાત પ્રવાસે આવી શકે છે. પ્રધાનમંત્રી મોદી દ્વારકાના પ્રવાસ દરમિયાન જગત મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. દેવભૂમિ દ્વારકામાં આકાર પામેલો આ બ્રિજ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લેન્ડમાર્ક બનશે. બ્રિજની ખાસિયત વિશે વાત કરીએ તો આ બ્રિજના નિર્માણ માટે 978 કરોડનો ખર્ચ કરાયો છે. આ બ્રિજ બનાવવા માટે ખાસ પ્રકારની દરિયાઈ બાઝ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભા કરવામાં આવ્યા છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઈ હતી. આ બ્રિજની લંબાઈ 2320 મીટર છે, જેમાં 900 મીટર કેબલ સ્ટેડ ભાગ છે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા 2 પાયલોન છે. આ 4 માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. ફૂટપાથ ઉપર લગાવેલા સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજની લાઇટિંગ માટે કરવામાં આવી રહ્યો છે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા દેશનો સૌથી મોટો લાંબો સ્ટીલ સ્ટ્રક્ચર બ્રિજ બનીને તૈયાર થયો છે. ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંતમાં જ ગુજરાત પ્રવાસે આવી શકે છે. પ્રધાનમંત્રી મોદી દ્વારકાના પ્રવાસ દરમિયાન જગત મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. દેવભૂમિ દ્વારકામાં આકાર પામેલો આ બ્રિજ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લેન્ડમાર્ક બનશે. બ્રિજની ખાસિયત વિશે વાત કરીએ તો આ બ્રિજના નિર્માણ માટે 978 કરોડનો ખર્ચ કરાયો છે. આ બ્રિજ બનાવવા માટે ખાસ પ્રકારની દરિયાઈ બાઝ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભા કરવામાં આવ્યા છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઈ હતી. આ બ્રિજની લંબાઈ 2320 મીટર છે, જેમાં 900 મીટર કેબલ સ્ટેડ ભાગ છે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા 2 પાયલોન છે. આ 4 માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. ફૂટપાથ ઉપર લગાવેલા સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજની લાઇટિંગ માટે કરવામાં આવી રહ્યો છે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે.